રાજકોટમાં માત્ર 10 ઇંચ વરસાદમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની ચૂક્યા છે। માધાપર ચોકડી પર રસ્તાઓ પર કમરતોડ ખાડા પડ્યા છે। દર વર્ષે ચોમાસામાં માધાપર ચોકડીનો રોડ ડિસ્કો રોડ બની જાય છે। રોડ પર ખાડાના કારણે વાહન ચાલકોની હાલ કમર તૂટી રહી છે। વેરો ભરવા છતાં કમરતોડ રોડથી મુક્તિ ન મળતા લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો। આ તૂટેલા રોડના કારણે વારંવાર અકસ્માતોના બનાવ બને છે। માધાપર ચોકડી પર ગયા તો તમારા હાડકાં તૂટવાનું નક્કી છે। રાજકોટ શહેરમાં આ સિઝનનો માત્ર 10 થી 11 ઇંચ વરસાદ પડ્યો છે। મસ્ત મોટા ખાડા રાજકોટ જામનગર હાઈવે માધાપર ચોકડી છે ત્યાં જોઈ શકાય છે કે મહાનગરપાલિકાની હદ ઉપરાંત આરએનબી વિભાગ છે ત્યાં મસ્ત મોટા ખાડા છે। એટલા ખાડા છે કે આખી કારનું ટાયર અંદર જે ઘૂસી જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। અકસ્માતો પણ સૌથી વધારે અને ટ્રાફિક પણ સૌથી વધારે જોઈ શકાય છે। અહીંયા જે દ્રશ્યો બતાવશું, વાહન ચાલકો પરિવાર સાથે નીકળતા હોય છે, તેમને આ તકલીફો પડતી હોય છે। અહીંયા નાગરિકો આપણી સાથે જાય, આપણે એમની સાથે કાકા શું અહીંયા તમે શું જોવો છો એ કહો। અત્યારે હું ચાલીને આવ્યો, માનમાં આવ્યો અવાણું અને હાલતા હું પડી ગયા, તમે રહી ગયો અને આ બાજુ વાહન હોય ને આ બાજુ અમે ચાલે કેવી રીતે સિનિયર સિટીઝન હાલીએ કે અને ખાડા તમારી નજરે સામે જુઓ, જબરજસ્ત ખાડા છે। આરએમસી વાળા શું કરે છે એમ કોઈ મેં 2 વખત પત્ર લખ્યો આરએમસી વાળાને, પણ આરએમસી વાળે મને એમ જવાબ આપ્યો કે ડામર સપ્લાય બંધ છે, પણ માધાપર બસ સ્ટેન્ડની પાછળ તાત્કાલિક ડામર રોડ કર્યો છે। કેમ કર્યો છે? ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડાને લઈને વાહન ચાલકો પરેશાન છે। ભાઈ તમે અહીંયા કઈ 2 જણા અહીંયા પડી જાય છે, તમે તો અહીંયા જે ઇકો લઈને બેઠા હોય પડી જાય છે? હા, ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે વાહન ચાલકો જે છે તે પડી જતા હોય છે, ગંભીર પ્રકારની ઈજાઓ થતા હોય છે। માત્ર 10 થી 11 ઇંચ વરસાદ પડ્યો છે। આરએનબી વિભાગમાં અમુક વિસ્તાર આવે છે તો અમુક વિસ્તાર જે છે તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવે છે। મસ્ત મોટા ખાડા ચારે તરફ બતાવવાનો પ્રયાસ કરીશું। આ તરફ પણ બતાવશું કે વાહન ચાલકો ખાસ કરીને 2 વ્હીલ ચાલકો છે તે પડી જાય છે, પરિવાર સાથે નીકળતા હોય છે। એ આરએનબી વિભાગ બતાવ્યો। હવે મહાનગરપાલિકાની જે હદ અહીંયાથી શરૂ થાય છે એ બતાવવાનો। ચારે તરફ રોડ તૂટેલો છે, જોઈ શકાય છે કે આ મસ્ત મોટા ખાડા એક તરફ। હા ભાઈ બોલો, શું અહીંયા પરિસ્થિતિ શું છે? ખાડા છે આ તમે જો, આથી સામે માધાપરના ગેટ પાસે ખાડા છે, એ તમે બતાવો। રોડ રસ્તા બહુ ખરાબ થઈ જાય, લોકો હા પડી જાય છે, ઘણી વાર પડી જાય છે। વરસાદ તો એટલો બધો નથી, આમ છતાં ખાડા છતાં બેદરકારીના હિસાબે બધી બેસી જાય છે ને જો આગળ તમે જોઈ લ્યો। ચોક્કસ અહીંયા લોકો પડી જાય છે। માધાપર ચોકડીએ દર વર્ષે વરસાદ પડે અને દર વર્ષે પાણી ભરાય, પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અહીંયા મસ્ત મોટા ખાડા છે। જોઈ શકાય છે કે બ્લોક નાખવામાં આવ્યા છે। અહીંયા જે સિનિયર સિટીઝન ઉપરાંત મહિલાઓ નીકળે ત્યારે તે પડી જતા હોય છે અને ગંભીર પ્રકારની ઈજાઓ થતી હોય છે। એક તરફ લોકો ટેક્સ ભરે અને બીજી તરફ વાહનો તૂટે, સાથે સાથે કમરો તૂટે, ત્યારે મહાનગરપાલિકાના આરએનબી વિભાગના અધિકારીઓ છે તેમને ગંભીરતા દાખવી તાત્કાલિક ખાડા બુરવા જોઈએ અને વરસાદ વિરામ લે એટલે તાત્કાલિક રોડ બનાવવા જોઈએ। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।